હિફ્ઝુલ કુરઆન કરીમના 20 કવાઈદમાંથી 8મું અત-તસ્મીઉ વત-તસ્હીહુ ઇન્દલ મુઅલ્લિમ, યાની કુરાન મજીદને સુનાવવું અને જે અખ્તા છે, મિસ્ટેક્સ છે, એને મુઅલ્લિમ મુહફિઝના નજદીક દુરુસ્ત કરાવવું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીએ અબ્દુલ્લાહ બિન મસઉદને કુરાન મજીદ સુનાવવાનો અમર ફરમાયો. અબ્દુલ્લાહ બિન મસઉદ કહે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીને 70 સૂરતો સુનાવી અને બાકીની સૂરતો આપના બાદ લોગોના ખેર મૌલાના અલી ઇબ્ન અબી તાલિબ સલાવતુલ્લાહ અલૈહિને સુનાવી. આ રિવાયતથી એમ વાદે થાય છે કે તસ્મીઉલ કિરાઅત કરવી ઘણી જરૂરી છે. હિફ્ઝ કરનારને તસ્મી કરવાના સબબ ઘણા ફાયદાઓ હાસિલ થાય છે. એમાંથી હિંમત અને નશાત જ્યાદા થાય છે. મુહફિઝને સુનાવવાના ખ્યાલથી હિફ્ઝ કરનાર જ્યાદા તૈયારી કરે છે. હિફ્ઝમાં યા કે અહકામમાં કંઈ ફરક પડતો હોય તો એ તસ્મીના સબબ દુરુસ્ત થાય છે. મુહફિઝના નજદીક જે તસ્મીર કીધી હશે અને મુહફિઝ એ કોઈ ખતા દુરુસ્ત કીધી હશે, એ બરાબર યાદ રહેશે.